વર્તમાન સમયમાં સ્માર્ટફોન વિના જીવન બિલકુલ અધૂરું છે. કોઈ સાથે વાત કરવાની હોય કે ઇન્ટરનેટ થઈ ગયું વાપરવું હોય કે ફોન દરેક સમયે આપણા કામમાં આવે છે. પરંતુ શું સ્માર્ટફોન માત્ર આપણને ફાયદાઓ જ પહોંચાડે છે અને સ્માર્ટફોન જ્યારે કામ કરીએ તેનાથી રેડિયેશન અને નીકળે છે. આ રેડિયેશન આપણી હેલ્થ માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે અને આ તમને ખબર પણ નહીં પડે કે અને ફોનમાં તમને બીમારી કરતો રહે છે. તો સરળતાથી જાણકારી મેળવી શકો છો આ ફોન તમે બીમાર કરી રહ્યો છે કે નહીં. સ્માર્ટફોનથી નીકળતા રેડિયોને ફિક્સ અને RPM રેડિયેશન કહેવામાં આવે છે. આ રેડિયેશન આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે છે જેનાથી બીમારી થઈ શકે છે. સ્માર્ટફોનથી નીકળતા રેડિયેશન પ્રમાણે SI વેલ્યુને માપવામાં આવે છે. SR વેલ્યુ પ્રતિ કિલોગ્રામ ટીસ્યુ જણાય રેડિયેશન ફિક્સની એજન્સી પ્રાણ છે ટીસ્યુ LC ગ્રુપમાં હોય છે જેનાથી આપણા શરીરને બની શકે છે કોડ SR વેલ્યુ જાણવા મળે છે. તેથી માત્ર કોડ ડાયલ કરી જાણકારી મેળવી શકો છો કે ફોનથી SR વેલ્યુ શક્ય છે. આ માટે તમારા ફોનમાં ફૂદડી નિશાની 07 નિશાની ડાયલ કરવું પડશે. તમારી સ્ક્રીનમાં SR વેલ્યુ આવી જશે. CR લેવલ ભારતમાં SR વેલ્યુની લિમિટ નક્કી કરવામાં આવે છે. આ 1.6% વોટ 25 કિલો હોય છે વધુ ઘટાડે. આ SR વેલ્યુ લિમિટની વધુ તમારા હેલ્થ માટે યોગ્ય નથી. નવો ફોન ખરીદવા વખતે સાવધાન રહો અને નવા સ્માર્ટફોન ખરીદવાનો પ્લાન હોય કે SR વેલ્યુ જરૂર ચેક કરો અને આ જાણકારી માટે મેળવો. ફોનને બીમારી તો ખરીદવું રહે છે અને વોલ્યુમમાં 1.6 વોલ્ટ કીધો ઇયરફોનનો ઉપયોગ કરી શકશો નહીં અને આ દૂર રાખો.